જબાનથી સદાકત એટલે કે સાચું બોલશું અને ઝૂઠથી પરહેજ કરીશું અને પછી આપણે બોલશું કે અલ અજલિયા ઇમામ અલૈહિસ્સલામ। આપણે બધા જાણીએ છીએ કે ઇમામ અલૈહિસ્સલામ જેટલા પણ ઇમામ થઈ ગયા એ બધા પોતાના જમાનાના ઝાલિમોના ખિલાફ રહેતા હતા અને મુસ્લિમોની સાથે રહેતા હતા। તો આપણે પણ અત્યારના સમયમાં જેમ આપણે જોઈએ છીએ કે કઈ કઈ જગ્યાએ શિયા અને હૈદરી કરાર અને ઇમામના ચામડાવાળા ઉપર જુલ્મો સિતમ થઈ રહ્યા છે, જે આપણને મોબાઈલ દ્વારા અને કોઈ પણ નેટવર્ક દ્વારા અત્યારે પણ જોવા મળે છે કે કેવા કેવા જુલ્મો સિતમ થઈ રહ્યા છે। તો આપણે હંમેશા ઝાલિમોને ખિલાફ રહીશું અને વક્તના મઝલૂમ લોકો છે એમનો સાથ આપીશું અને પછી આપણે કહીએ કે અલ અજલિયા ઇમામ અલૈહિસ્સલામ। આપણે એ પણ જાણીએ છીએ કે ઇમામ અલૈહિસ્સલામ અચ્છાઈને પસંદ કરે છે અને બુરાઈઓને નાપસંદ કરે છે। તો આ સિફત આપણી અંદર નાખીએ અને પછી આપણે બોલીએ કે અલ અજલિયા ઇમામ અલૈહિસ્સલામ। તો આ બધી વસ્તુ જ્યારે આપણે નાખીશું અને અમલ કરીશું ત્યારે કહેવાશે કે આપણે ખરેખર અર્થમાં ઇંતઝાર કર્યો। અરે તમે કહો છો કે દરેક કામમાં ઇન્સાફથી કામ લેવાનું, એમાં આપણું નુકસાન હોય તેમ તો પણ આપણે ઇન્સાફથી કામ લેવાનું, એમ તો આપણે નુકસાનમાં રહીએ ને। જો ભાઈ એવું તો બધા જ લોકો વિચારે છે, પણ તમે ખુદ એક અકલથી વિચાર કરો કે જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આ દુનિયાની અંદર તશરીફ લાવશે તો ત્યારે તે હક ને નાફિઝ કરશે। તો હવે આપણે પોતે જ ઇન્સાફ પસંદ નથી, તો આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે ઇમામ તેના લશ્કરમાં આપણને શામિલ કરે અને આપણે ઇમામનો ઇંતજાર કરીએ અને પછી આપણે તેના લશ્કરમાં શામિલ થઈએ। તો આ કઈ રીતે પોસિબલ છે? વાહ ભાઈ વાહ, માશાઅલ્લાહ, તમે તો ઇસ્તેજારનો આખો મફહૂમ કહી દીધો। તમારી વાત બિલકુલ સાચી છે। હું તો અત્યાર સુધી એમ જ સમજતો હતો કે ખાલી આપણે દુઆ જ કરવાની, પણ આપણે તો ઇમામ અલૈહિસ્સલામ માટે પ્રેક્ટિકલ તૈયાર થવાનું છે। મને ખબર જ નહોતી। ખૂબ સરસ, ખૂબ સરસ। એ બધી વાત તો ઠીક છે, તમે મારી વાહવાહી કરી, મારો શુક્રિયા અદા કર્યો, આ ખૂબ સારી વસ્તુ છે, પણ હવે જે મેં વાત કરી એના ઉપર અમલ ક્યાંથી શરૂ કરવાનો છે? ભાઈ અમલ તો જોશું ઇન્શાઅલ્લાહ। જો ભાઈ તમે ખોટું નહીં લગાડતા, પરંતુ આપણા બધાની સૌથી મોટી તકલીફ જ આ છે કે આપણને ખબર છે કે સામેવાળો વ્યક્તિ એકદમ સત્ય હકીકત બોલે છે, એ સાબિત કદમ છે, આપણે એ વસ્તુને તસ્લીમ પણ કરીએ છીએ કે એ વસ્તુ હક છે અને એના પર અમલ પણ થવો જોઈએ, પણ છતાં પણ આપણે જ્યારે અમલના મેદાનમાં આવીએ એટલે કે અમલ કરવાની વાત આવે ત્યારે આપણે તેના ઉપર અમલ નથી કરતા। અને જ્યારે અમલ નથી કરતા ને એટલે પરિણામે આપણને જે ઇલ્મ છે